નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં જ નહીં પરંતુ આજુબાજુના સમગ્ર પંથકમાં ગત 24 તારીખે જે મુસળધાર વરસાદ વરસ્યો તેના કારણે વિશ્વામિત્રી નદીનું જળસ્તર ખૂબ જ વધી ગયું। 24 કલાક વીતી ગયા હોવા છતાં પણ જળ સપાટી ઓછી નથી થઈ અને જેથી કરીને પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણા આ પાછળનું કારણ શોધવા માટે પાછલા 2 દિવસથી ઘણા બધા સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કરી રહ્યા છે, જેમાં મુખ્યત્વે આજવા, પ્રતાપપુરા સરોવર, આસોજ ફીડર લાઇન સિવાય અન્ય 3 ધનોરા, હરિપુરા અને વાડદલા તળાવના પાણી પણ સીધા વિશ્વામિત્રી નદીમાં ઠલવાતા હોય। ફક્ત વડદલા તળાવમાંથી જ 24 તારીખના રોજ 700 ક્યુસેક જેટલું પાણી વિશ્વામિત્રીમાં આ તળાવ મારફતે ઠલવાયું। આજે પણ 100 થી 150 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં ઠલવાઈ રહ્યું છે, જેના કારણે જળસ્તર ખૂબ જ વધી રહ્યું હતું અને આગામી સમયમાં આ પરિસ્થિતિને પહોંચી વળવા લાંબા ગાળાના આયોજન પણ હાથ ધરવામાં આવશે।